એમએલએની સુરક્ષાને લઈને આ સમાચાર છે। 20 ધારાસભ્યોની સુરક્ષા પરત ખેંચવામાં આવી છે। ગૃહ વિભાગે એમએલએ સહિત મહાનુભાવોની સુરક્ષા પરત ખેંચી। ગૃહ વિભાગની સમીક્ષા બેઠકમાં લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય। કોઈ પણ વ્યક્તિને સુરક્ષા આપ્યા બાદ તેની 3 થી 6 મહિને થાય છે સમીક્ષા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિરેન, એમએલએની જે સુરક્ષા પરત ખેંચવામાં આવી છે તેને લઈને શું છે વિગતો અને કોની સુરક્ષા વ્યવસ્થા પરત ખેંચવામાં આવી છે? જો રાજ્યની અંદર જે કોઈ વ્યક્તિને સામેથી સુરક્ષા માંગી હોય અથવા તો સરકારને એવું લાગતું હોય કે આમને સુરક્ષા પૂરી પાડવાની જરૂર છે, એવા લોકોને સુરક્ષા આપવામાં આવતી હોય છે અને દર 3 મહિને અથવા તો 6 મહિને એની સમીક્ષા પણ થતી હોય છે। જે સમીક્ષા બેઠક હાલમાં મળી હતી એ સમીક્ષા બેઠકની અંદર જે નિર્ણય લેવાયો છે એ મુજબ 20 જેટલા ધારાસભ્યો, ગુજરાત રાજ્યના 20 જેટલા ધારાસભ્યોની સુરક્ષા પરત ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે એમની સાથે જે સુરક્ષા કર્મીઓ મૂકવામાં આવ્યા હતા એ આર્મ સુરક્ષા કર્મીઓ હોય છે, હથિયારધારી પોલીસ કર્મીઓ એને પ્રોવાઈડ કરવામાં આવ્યા હોય છે। સુરક્ષાને લઈને એ હથિયારધારી પોલીસ કર્મીઓને પરત લઈ લેવાનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। ન માત્ર ધારાસભ્યો પરંતુ કેટલાક મહાનુભાવો પણ છે કે જે સમીક્ષા બેઠકની અંદર એવું લાગ્યું છે ગૃહ વિભાગને કે હવે એમને સુરક્ષા આપવાની જરૂર નથી, તેવા મહાનુભાવોની પણ સુરક્ષા પરત ખેંચી લેવામાં આવી છે। આ સુરક્ષાની સમીક્ષા કરવા માટે થઈ અને ગૃહ વિભાગના અધિકારીઓ બેસતા હોય છે, રાજ્યના પોલીસ વડા બેસતા હોય છે, આઈબીના અધિકારીઓ પણ બેસતા હોય છે। આઈબીના જે રિપોર્ટ આવતા હોય છે તેનું સંકલન થતું હોય છે, એ રિપોર્ટની સમીક્ષા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ હાલની જે પરિસ્થિતિ રાજ્યની હોય છે, પછી તે રાજકીય પરિસ્થિતિ હોય છે, સામાજિક પરિસ્થિતિ હોય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હોય છે, તેને ધ્યાનમાં રાખી અને આ સમીક્ષા કરવામાં આવતી હોય છે। તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યના 20 જેટલા ધારાસભ્યો અને તેની સાથે કેટલાક મહાનુભાવો એવા છે કે જેને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, જેને સુરક્ષા કર્મીઓ પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા, એ પરત લેવાનો નિર્ણય અત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। 20 જેટલા ધારાસભ્યો અને અન્ય મહાનુભાવોની સુરક્ષા હવે પરત ખેંચી લેવામાં આવશે। તેને જે સુરક્ષા કર્મી, હથિયારધારી સુરક્ષા કર્મીઓ આપવામાં આવ્યા હતા એ ફરીથી જે તે પોતાનું જે મહેકમ હશે તેની અંદર પરત ફરશે। જી હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ। તો 20 ધારાસભ્યોની સુરક્ષા પરત ખેંચવામાં આવી છે। ગૃહ વિભાગે એમએલએ સહિત મહાનુભાવોની સુરક્ષા પરત ખેંચી છે।